આજે આપણે બનાવીશું હેલ્ધી બર્ગર. એમાં આપણે પાવ કે બ્રેડનો ઉપયોગ નહીં કરીએ. એના માટે ઇડલીનું ખીરું લીધું છે. એક વાડકીમાં ઓઇલ ગ્રીસ કરીને એ ઇડલીનું ખીરું એમાં નાખી દેવાનું છે અને એને 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. સ્ટીમ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. એના માટે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને જીરું એડ કરવાનું છે. હવે એમાં કાંદા નાખવાના છે. કાંદા થોડા બ્રાઉન થાય એટલે એમાં વટાણા નાખીને થોડું થવા દેવાનું છે. હવે આપણે એમાં ચોપ કરેલા ગાજર નાખીશું. ગાજરને પણ 5 મિનિટ થવા દેવાનું છે એટલે બરોબર ગાજર આપણું ચડી જાય. હવે એમાં બાફેલા બટેકા નાખવાના છે, એ ક્રશ કરીને નાખવાના છે. એ બધું હવે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આપણે મસાલો કરીશું. એમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો નાખવાનો છે અને આ બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે એને એ મસાલો થોડીક વાર થવા દેવાનો છે. પછી એને થોડી કોથમીર નાખી દેવાની છે. હવે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું અને આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ બર્ગરની જેમ આ ઇડલીને વચ્ચેથી કટ કરી દેવાની છે અને 2 પાર્ટ પાડી દેવાના છે. હવે આપણે એક પાર્ટમાં શેઝવાન ચટણી અને બીજા પાર્ટમાં કેચઅપ લગાવીશું. માયોનીઝ પણ લગાવી શકાય અને ગ્રીન ચટણી પણ લગાવી શકાય. હવે સ્ટફિંગ તૈયાર કરી તો એની મેં ટિક્કી બનાવી છે. એ ટિક્કી મૂકીશું. કાંદા, ટામેટાં અને ચીઝ સ્લાઈસ પણ મૂકી શકાય. તે એનાથી વધારે ટેસ્ટી લાગે છે. હવે આ બર્ગર આપણું રેડી થઈ ગયું છે. એક તવામાં બટર, પાઉંભાજી મસાલો અને થોડી કોથમીર નાખીને આ બર્ગરને બરોબર રીતે બંને બાજુથી શેકી લેવાનું છે. ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આ બર્ગરને બંને બાજુ શેકવાનું છે. હવે આપણું આ બર્ગર રેડી થઈ ગઈ છે. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ, શેર અને લાઈક જરૂર કરજો. થેન્ક યુ.